અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 584 કરોડની જોગવાઈ, સરકારી અને ગ્રાન્ટીન એડ છાત્રાલયના 70,000 વિદ્યાર્થીઓ માટે સહાય આપવા રૂપિયા 259 કરોડની જોગવાઈ, 1 થી 8માં અભ્યાસ કરનાર અંદાજે 13,50,000 વિદ્યાર્થીઓને ગણવેશ આપવા માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ, અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3,900 વિદ્યાર્થીઓ માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ, ધોરણ 9માં અભ્યાસ કરતી અંદાજે 39,000 વિદ્યાર્થીનીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવા માટે રૂપિયા 21 કરોડની જોગવાઈ, આર્થિક ઉત્કર્ષ મુખ્યમંત્રી આદમજાતિ હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 134 કરોડની જોગવાઈ, આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5,000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસિડી આપવા માટે રૂપિયા 26 કરોડની જોગવાઈ, આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે ડોક્ટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસિડી આપવા માટે રૂપિયા 13 કરોડની જોગવાઈ, આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા રૂપિયા 6 કરોડની જોગવાઈ, માનનીય અધ્યક્ષશ્રી શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ માટે કુલ 2,659 કરોડની જોગવાઈ, શ્રમજીવીઓ રાજ્યના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આઈટીઆઈના નવા બાંધકામ માટે સુદૃઢીકરણ માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ, અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં 5 મેગા આઈટીઆઈ કાર્યરત છે. હવે વધુ 6 આઈટીઆઈને મેગા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે રૂપિયા 187 કરોડની જાહેરાત. બળવંતસિંહભાઈ, માનનીય અધ્યક્ષશ્રી, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને રૂપિયા 5ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં 273 કેન્દ્રો કાર્યરત છે, જેમાં દરરોજ 40,000થી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 131 કરોડની જોગવાઈ, બાંધકામ શ્રમિકોને કામના સ્થળે નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા શ્રમિક બસેરા સ્થાપવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ, બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે રૂપિયા 59 કરોડની જાહેરાત, કૌશલ્યાદિ સ્કિલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ અને સ્કિલ એન્ડ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા માટે વિવિધ કામો માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ,